હું એકતા ક્લાસીસમાંથી સાહિલ સર આજે તમારા માટે એક નવી અપડેટ લઈને આવ્યો છું. ઘણા બધા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા જે 2025 આવે છે તો તેની તૈયારી માટે આપણે ઓનલાઈન ફ્રી ટેસ્ટની સિરીઝ ચાલુ કરી છે. તેમાં કેમનો ટેસ્ટ આપવાનો, કેમનું લોગિન કરવાનું એ બધી જ ડિટેલ ફટાફટ તમને આ વિડીયોમાં શીખવાડવામાં આવશે. સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઓપન કરી અને એકતા ક્લાસીસ બાય સાહિલ સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કર્યા પછી શું કરવાનું, આપણે એપ્લિકેશનને ઓપન કરી દઈશું. અહીંયાથી મેં તમારા માટે ઓલરેડી પહેલેથી ડાઉનલોડ જ રાખેલી છે, તો એપને પહેલાં આપણે ક્લિક કરી ઓપન કરીએ. ત્યાર પછી અહીંયા ઘડી મને ટોટલ 2 ઓપ્શન આપેલા છે, એક લોગિન બાય વોટ્સઅપ અને યુઝ અનધર મેથડ. એમાંથી આપણે યુઝ અનધર મેથડને યુઝ કરવાની છે, તો આપણે એના પર ક્લિક કરીશું, યુઝ અનધર મેથડ. ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર આપણે અહીંયા ઘડી ફૂલફિલ કરી દેવાનો છે. તમારે જે નંબરથી લોગિન કરવું હોય એ મોબાઈલ નંબર અહીંયા ઘડી મારવાનો. અહીંયા મેં મારો મોબાઈલ નંબર જે હતો તે મેં લખી નાખ્યો છે. તમારે જે મોબાઈલ નંબરથી લોગિન કરવું હોય એ ત્યાં આગળ મારી અને પ્રોસીડ સિક્યોરલી એના પર ક્લિક કરી દેવાનું. એટલે હવે તમને એક ઓટીપી આવશે. તમારો જે સિમ કાર્ડ જે મોબાઈલમાં હશે એમાં ઓટીપી પડશે, તો આપણે ત્યાંથી ઓટીપી અહીં આગળ લગાવવાનો છે. મારો ઓટીપી મેં અહીં આગળ લખી અને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું છે. એટલે આ હું લોગિન કરી દીધું એપ્લિકેશનમાં. હવે આપણે અલગ અલગ આગળ ફંક્શન આપેલા છે. અત્યારે આપણે ટેસ્ટની વાત કરીએ છીએ આ વિડીયોમાં, તો તમને ટેસ્ટ કેમનો આપવો એ શીખવાડી દઈશું. અહીં આગળ નીચે આપણે જોઈએ તો અલગ અલગ ઓપ્શન છે. હોમ બટન છે, સ્ટોર ટેબ, ચેટ ટેબ, પ્રોફાઇલ અને લાસ્ટ ઓપ્શન છે બેચીસ. તો આપણે બેચીસ પર ક્લિક કરવાનું છે અહીંયા આગળ. ત્યારબાદ અત્યારે હું જોઈ શકું છું કે હું કોઈ પણ બેચમાં અહીંયા આગળ એડ છું નહીં. નો બેચીસ ટુ ડિસ્પ્લે. તો હવે મારે શું કરવાનું છે, આ પ્લસના આઇકોન ઉપર હું ક્લિક કરીશ. હવે મને અહીંયા આગળ બેચ કોડ માગે છે, તો એ તમને હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ કે તમારો બેચ કોડ કયો છે. એ બેચ કોડ તમારે અહીંયા આગળ લખવાનો છે. હું બેચીસ પ્લસ આઇકન પર ક્લિક કરીશ. હવે મને બેચ કોડ પૂછ્યો છે, તો મેં અહીંયા આગળ બેચ કોડ કોપી કરેલો છે. તમારે 10મા ધોરણની બેચમાં અને 12મા ધોરણની બેચમાં એડ થવું હોય તો એ બંનેના બેચ કોડ હું ડિસ્ક્રિપ્શનમાં તમને લખી આપીશ. પછી અહીંયા આગળથી ઓકે કરવાનું છે તમારે. તો અહીંયા આગળ સક્સેસ લખેલું આવી ગયું. હવે શું કરવાનું છે, આ તમે લોગિન કરી દીધું અને અમને રિક્વેસ્ટ મોકલી દીધી, તો બી અહીંયા આગળ તમને કોઈ પણ બેચ દેખાતી નથી. તો તમે અમને રિક્વેસ્ટ મોકલી છે, જ્યારથી અહીંયા આગળ અમે એક્સેપ્ટ કરી લઈશું પછી તમને અહીંયા આગળ દેખાડશે કે કેવી રીતે તમે ચેક કરી શકો છો. હું તમને આ વિડીયોમાં બતાવું છું. મેં રિક્વેસ્ટ મોકલ્યા પછી મારે કેમનું ચેક કરવાનું છે, હું રિફ્રેશ કરીશ અહીંયા આગળ. તો રિફ્રેશ કર્યા પછી મને દેખાય છે કે હું ટ્રેનિંગ પર્પસ નામની જે બેચ છે એની અંદર જોઈન થઈ ગયો છું. હવે મારે ટેસ્ટ આપવો છે, તો હું અહીંયા આગળ ક્લિક કરીશ ટ્રેનિંગ પર્પસ પર. એટલે મારા માટે મારી બેચ ઓપન થશે. એમાં તમે જોઈ શકો છો જુદા જુદા ઓપ્શન આપેલા છે. અહીંયા આગળ તમને ટેસ્ટ, અટેન્ડન્સ, પછી અસાઇનમેન્ટ છે, દરેક ઓપ્શન આપેલા છે. એમાંથી અત્યારે હું અહીં ટેસ્ટ નામના ઓપ્શન પર ક્લિક કરીશ. ટેસ્ટ બરાબર છે, કારણ કે મારે અત્યારે આ વિડીયોમાં ટેસ્ટનો ઓવરવ્યૂ આપવાનો છે. બાકીના ઓપ્શન તમને ફરી આગળના વિડીયોમાં શીખવાડતો જઈશ. તો ટેસ્ટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આગળ જોઈ શકાય છે મારો ટેસ્ટ ઓલરેડી આજને મેં ડેમો માટે તમારા માટે ક્રિએટ કર્યો છે. આજની તારીખ અહીં લખેલી છે 24/2024, પહેલી તારીખ 12મો મહિનો. 5:45 ટેસ્ટ શરૂ થશે અને 5:50 પૂરો થઈ જશે. 5 મિનિટનો રાખેલો છે તમને ડેમો આપવા માટે. શેનો ટેસ્ટ છે અહીં દેખાશે, સાયન્સનો, ચેપ્ટર 1 અને કેટલા MCQ છે ટોટલ 10. અહીં મને ઓલરેડી ઓપ્શન શો થઈ ગયો છે અટેમ્પ. જો હું ટાઈમ પહેલાં આ ઓપન કરીશ તો મને અહીંયા આગળ અટેમ્પનો ઓપ્શન બતાવશે નહીં, પણ અત્યારે ઓલરેડી 5:45 થઈ ગયા છે તો હું ટેસ્ટ આપી શકું છું. તો હું અટેમ્પ પર ક્લિક કરીશ.
હવે અહીંયા આગળ જુદી જુદી તમને કન્ડિશન્સ અને આપેલું છે એ આપણે સ્ક્રોલ કરી અહીંયા આગળ આઈ એગ્રી પર ક્લિક કરી દઈશું અને અટેમ્પ્ટ ટેસ્ટ ઉપર ક્લિક કરવાનું. એટલે અહીંયા આગળ હું ટેસ્ટમાં જોઈન થઈ ગયો છું. મને અહીંયા આગળ મારું પેપર દેખાય છે. ટોટલ મેં ડેમો માટે 10 MCQ ક્રિએટ કર્યા છે. ટેસ્ટ કેમનો આપીશું તો કે નીચે આપણે જોઈએ તો લખ્યું છે માર્ક યોર આન્સર. હવે અહીંયા આગળ જોઈએ તો અહીં પ્લસ અને માઇનસનો આઇકન આપેલો છે. તો પ્લસ ઉપર ક્લિક કરશો તમે તો પેપરને તમે ઝૂમ કરી શકશો. માઇનસ ઉપર ક્લિક કરશો તો ઝૂમ રિડ્યુસ કરી શકશો. પ્લસ અહીંયા આગળ મને બીજા 2 ઓપ્શન બી દેખાય છે સાઈડ ઉપર, બરાબર છે. તો બીજા 2 ઓપ્શનની અંદર છે આ પેપર આગળ જો આ 2-3 પેજનું બનેલું હશે. અત્યારે મેં 2નું બનાવ્યું છે તો આગળ જોવા માટે આ ક્લિક કરો. પાછું પ્રીવિયસ જવું હોય પ્રીવિયસ પેજ ઉપર તો અહીંયા આગળ ક્લિક કરો. સિમ્પલ છે. હવે નીચે મને લખ્યું છે ફર્સ્ટ ક્વેશ્ચન. તો મારે પહેલાં જે ક્વેશ્ચન છે એના 4 ઓપ્શનમાંથી જે સિલેક્ટ કરવો એ કરી લેવાનો. તો જે બી MCQ અત્યારે ડેમો છે, વિડીયો મોટો ના થઈ જાય એટલે હું વાંચ્યા વગર આપી દઉં છું. માની લો કે પહેલાંનો ઓપ્શન બી આવે તો બી ઉપર સિમ્પલ ક્લિક કરવાનું છે. હવે તમને એમ થયું કે બી નહીં સી આવે તો સી પર ક્લિક કરો તમે, અને કોઈ બી રીતે જે ચેન્જ કરવું હોય તમે કરી શકો છો. હવે તમારો ફાઇનલ આન્સર થઈ જાય કે પહેલા MCQ તમારો જવાબ ક્લિયર છે તો હવે બીજો ક્વેશ્ચન લેવાનો. તો આપણે અહીં આગળ ક્લિક કરવાનું છે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર. તો હું ક્લિક કરું તો તમે ક્લિક કર્યા પછી જોઈ શકો છો અહીં ક્વેશ્ચન નંબર 2 ઓપન થયો. હવે મારે એનો આન્સર આપવાનો છે. સિમ્પલ ક્વેશ્ચન નંબર 2 હું રીડ કરીશ. મને જે આન્સર લાગશે બી કે સી એ હું એન પર ક્લિક કરી દઈશ. ઓપ્શન બી હશે તો બી, સી હશે તો સી. પછી નેક્સ્ટ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ તો મારો ત્રીજો MCQ આવશે. ત્રીજો ઓપ્શન ક્લિક કરી દો. પછી જવા દઈશ તો ચોથો, પાંચમો, એ રીતે બધા MCQ તમારે પૂરા કરવાના છે. કોઈને એવું થયું કે ચોથો MCQ છે મને ત્રીજાના જવાબ પર ડાઉટ છે તો તમે અહીંયા આગળ ક્લિક કરશો પ્રીવિયસ ઉપર તો તમે બેક જઈ શકશો. એટલે કે મારો ચોથો MCQ છે, હું પ્રીવિયસ પર ક્લિક કરું તો હું ત્રીજા MCQમાં આવી ગયો અને સેવ એન્ડ નેક્સ્ટ કરીશ તો 4, 5 તે રીતે હું બધાના જવાબ રેન્ડમલી ક્લિક કરી દઉં છું. બરાબર. લાસ્ટમાં પેપર આ તમે જોઈ લેવાનું, જેમ ઝૂમ કરવું એમ કરીને શાંતિથી સાચો જવાબ લખવાનો વાંચીને. અત્યારે મારી જોડે 1 જ મિનિટ છે, 5 મિનિટનો બનાવેલો. વ્યૂ ઓલ પર હું ક્લિક કરીશ તો મને બધા જ 10એ 10ના જવાબો દેખાશે. એને હું અહીંથી પણ બદલી શકું છું મારા મત મુતાબિક, મારે જેમ કરવું હોય એમ. હવે અહીંયા આગળ એક ઓપ્શન છે સબમિટ ટેસ્ટ. જ્યારે તમને લાગે કે બધા જવાબ તમે લખી દીધા છે તો સબમિટ પર ક્લિક કરી દેવાનું. જો ટાઈમ પૂરો થઈ જશે અને પછી તમે સબમિટ કરશો તો સબમિટ નહીં થાય. તો અત્યારે હું સબમિટ ટેસ્ટ પર ક્લિક કરી દઈશ તો અહીંયા આગળ મને મારું રિઝલ્ટ બતાવશે કે તમે ટોટલ કેટલા ક્વેશ્ચન આલે અને કેટલા સાચા પડ્યા. મેં અત્યારે 10 જવાબ આપેલા, 10 તો 10એ 10 અત્યારે સાચા બતાવે છે. 10એ 10 મારા ટીક થયેલા બતાવે છે. અત્યારે હું સબમિટ પર ક્લિક કરી દઉં એટલે મારું રિઝલ્ટ આવશે. તો મારા માર્ક્સ અત્યારે આવ્યા છે 10માંથી 4 માર્ક્સ આવ્યા છે. હવે મારે બધાના સાચા જવાબ જોવા છે તો આપણે આને સ્ક્રોલ કરીશું આગળ. ટોટલ 10 ક્વેશ્ચન હતા જેમાંથી મારા 4 સાચા પડ્યા, 6 ખોટા પડ્યા. અનઅટેમ્પ્ટનો મતલબ મેં કોઈ ઓપ્શન ના ટીક કર્યો હોય એને કહેવાય. અત્યારે મેં 10એ 10 ટીક કરેલા, આપણે નેગેટિવ સ્કોર છે નહીં તો આપણે બધા ટીક કરી દેવાના. હવે હું વ્યૂ આન્સર પર ક્લિક કરીશ અહીંયા આગળ. એટલે મને દરેક પ્રશ્ન દેખાશે કે મારો કયો સાચો પડેલો અને કયો ખોટો. અહીંયા આગળ જોવા જાય તો મારો પહેલો ક્વેશ્ચનમાં લખેલું આને છે કરેક્ટ, જેનો જવાબ મેં એ ટીક કર્યો તો એ જ આવે છે. આગળ જવા દો નેક્સ્ટ તો મારો બીજો MCQ પણ સાચો હતો. નેક્સ્ટ કરું, ત્રીજો બી સાચો હતો. નેક્સ્ટ કરું તો મારો ચોથો MCQ ઇનકરેક્ટ બતાવે છે, મતલબ મારો ચોથો MCQ ખોટો હતો. મેં ઓપ્શન ડી ટીક કરેલો પણ એનો સાચો આન્સર આવે છે ઓપ્શન એ. તો આ ટેસ્ટમાં ફાયદો એ થશે કે તમારા ખોટા જવાબ જે હશે તો તેનો તમે સાચો જવાબ બી જાણી શકશો. આગળ એ રીતે તમે બધા વારાફરતી ચેક કરી શકો છો કયો MCQ સાચો છે, કયો ખોટો છે. અહીંથી બી તમે પેપર જોઈ શકો છો. ત્યારબાદ વ્યૂ ઓલ પર ક્લિક કરશો તો તમને બધા એક સાથે દેખાશે કે તમારો પહેલો, બીજો, ત્રીજો સાચો હતો.
ચોથો 5મો ખોટો પડ્યો, છઠ્ઠો સાચો હતો, 7, 8, 9 અને 10. પછી પાછું વ્યૂ સમરી પર ક્લિક કરી દેશો તો તમને આ સમરી જોવા મળશે. એમાં શેર વોટ્સઅપનો બી ઓપ્શન છે, તો તમે આ રિઝલ્ટના વોટ્સઅપ પર બી કોઈને શેર કરવું હોય તો તમે કરી શકો છો. હવે ટેસ્ટ આપ્યા પછી એક વાત કે જો તમે ટાઈમ ટુ ટાઈમ સબમિટ નહીં કરો તો ટેસ્ટનો ટાઈમ પૂરો થઈ ગયા પછી કરશો તો ઓલરેડી ટેસ્ટ તમારો સબમિટ થશે નહીં. તેમાં સ્ક્રીનશોટ પાડવા ગયા યા વિડીયો રેકોર્ડિંગ કરશો તો બી ટેસ્ટમાંથી તમે બહાર નીકળી જશો. અને ટાઈમ પૂરો થયા પહેલાં તમે ટેસ્ટને સબમિટ કરી દેશો. એક્ઝામ્પલ તરીકે મારો 5:50 ટાઈમ પૂરો થતો હતો પણ મેં આ ટેસ્ટને વહેલો પૂરો કરી દીધો તો ઓનલી મને સ્કોર બતાવશે, સાચા જવાબ એ મને દેખાશે નહીં. જ્યારે ટેસ્ટનો ટાઈમ પૂરો થઈ જશે ત્યાર પછી તમે આની પર ક્લિક કરશો. અત્યારે બહાર નીકળી જાઓ. અત્યારે મેં આ ટેસ્ટ આપ્યો છે બરાબર, તો તમે આના પર ફરીથી ક્લિક કરશો અને વ્યૂ રિપોર્ટ પર ક્લિક કરશો ત્યારે તમે ફરીથી બધા જ ક્વેશ્ચન તમારા મુતાબિક જોઈ શકો છો કે કયો સાચો હતો અને કયો ખોટો હતો. એટલે કોઈ વિદ્યાર્થી જલ્દી ટેસ્ટ આપીને પૂરો કરી દે અને એના અન્ય મિત્રોને સાચા જવાબ એ કહી શકે એવું પોસિબલ છે નહીં. જ્યારે આગળ ટેસ્ટનો ટાઈમ પૂરો થશે ત્યારબાદ જ તમે એનો સંપૂર્ણ જવાબો જોઈ શકો છો. તો આ જ રીતે તમને આગળ ટોટલી લિસ્ટ આપી દેવામાં આવશે રોજ. તો તમારે જેવું પહેલેથી બતાવ્યું એપ્લિકેશન ઓપન કરી તમે ઓપન કરશો, ત્યારબાદ સ્ટોર, ચેટ, પ્રોફાઇલ, એમાં રોજ બેચ ઉપર ક્લિક કરવાનું. તમારી જે ધોરણ 10ની 12ની બેચ હોય એ ક્લિક કરવાની અને ત્યારબાદ ટેસ્ટ ઉપર જવાનું. અહીંયા આગળ તમને સંપૂર્ણ રોજ લિસ્ટ મળી જશે. હવે અહીં જોઈ લેવાનું, ટેસ્ટ કમ્પ્લીટ થઈ જાય તો કમ્પ્લીટેડ લખેલી આવશે અને બાકી હશે તો પેન્ડિંગમાં આવશે ઉપર. તો આ રીતે તમે ડેઇલી ટેસ્ટ આપી શકો છો. બોર્ડની પરીક્ષા સુધી આપણે ફ્રીમાં ટેસ્ટ લેવાના છે. દરેક વિષય બની શકે તેમ આપણે એને કવર કરીશું. ત્યારબાદ આગળ વધારે ઓપ્શનમાં ચેક કરીએ તો લાઈવ ક્લાસ છે, સ્ટડી મટીરિયલ છે. તો તમને અહીંયા આગળ સ્ટડી મટીરિયલના ઓપ્શનમાં જુદા જુદી PDF કે જેમને કામમાં લાગશે, બ્લુપ્રિન્ટ છે, આ છે, એ દરેક વસ્તુ તમને બને એમ પ્રોવાઈડ અમે કરી દઈશું. ઠીક છે. હવે તમારો બેચ કોડ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે વોટ્સઅપ ઉપર અમારો કોન્ટેક્ટ કરજો 7778906687. તમને અમારી કોઈ બી ટીમ આગળ ફ્રી થશે એટલે તમને બને એટલો વહેલો રિપ્લાય આપી અને આ ટેસ્ટમાં હેલ્પ થશે. તો આ વિડીયો ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી બની શકે મેક્સિમમ છોકરાઓ આનો લાભ ઉઠાવી શકે. દરરોજ ટેસ્ટનો ટાઈમ 9:45 સાંજનો રહેશે અને જેટલા MCQ હશે એમ ટાઈમિંગ એનો ડેટ એન્ડ રાખીશું આપણે 9:45 દરરોજ રાતે બોર્ડની પરીક્ષા સુધી. દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો.